ખંભાળિયા નજીક મોવાડના પાટિયા પાસે આવેલ દત્ત આશ્રમ તેમજ વિઠ્ઠલેશ્વર મહાદેવ મંદિરના મહંત ઉસેશ્વર ગિરિમાતા દ્વારા રામદેવજી મહારાજના સ્વરા મંડપનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સાધુ સંતો મહંતો અને ગ્રામજનો દ્વારા ઉજવવામાં આવ્યું હતું અને જયઘોષ સાથે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। રિપોર્ટર હોથીબા સુમણિયા। જે મારું ગામ જુવાનગઢ છે અને આ આશ્રમની અંદર અમે આજે કેટલા વર્ષથી અહીંયા સેવા અમે આપી રહ્યા છીએ અને જે આશ્રમ આ છે એ આશ્રમ એક માતામાં સાધુની દીકરી છે અને આ આશ્રમ એની બાંધો છે। આ આશ્રમમાં અમે અહીંયા જે કંઈ 8 થી 10 ગામના ભાઈઓ બધા આ જમીન છે હૈથલ ગામની છે। આ ગામની હૈથલ ગામની જમીનમાં આશ્રમ છે અને ખંભાળિયા તાલુકો છે અને દ્વારકા જિલ્લો છે। તો આ આશ્રમમાં અમારાથી જે બને એ અમે બધા ભાઈઓ 8-10 ગામના અહીંયા સેવા આપી રહ્યા છીએ અને વારંવાર અહીંયા આ મંડપનું આ થંભનું આ આયોજન થાય છે। પછી બીજું કે હોડી ઉપર જે કોઈ અહીંથી યાત્રાળુ નીકળે છે એ યાત્રાળુને અહીંયા હરિહર આ આશ્રમમાં આ માતામાં તરફથી કંઈ પણ લીધા વગરના જે કોઈ અહીંથી નીકળે એને બધાને હરિહર માતાજી કરાવે છે અને આ આશ્રમની અંદર કોઈ પણ જાતિ કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ બંદોબસ્ત નથી। દરેક કોઈ પણ જાતિ આવી શકે કોઈ પણ વ્યક્તિ આવી શકે અને આ આશ્રમની અંદર અમે અમારા જે ભક્તો છે એ ભક્તો બધા પણ સાથ સહકાર માતાજીને આપી અને માતાજીની પ્રેરણાથી એના આશીર્વાદથી અમે ખૂબ અમને ધન્યવાદ। બોલો રામા જય સિયારામ, જય રામાપીર। આપણે અહીંયા રામાપીરનો થંભ ખરો થયો છે અને સર્વ ધર્મ પ્રેમી બધા દર્શનનો લાભ લે છે અને પ્રસાદનો લાભ લેશે અને અહીંયા આશ્રમ છે ને હરિહર કાયમી માટે હાલવાવાળા માટે બધું ચાલુ જ છે। કાયમી માટે હાલવાવાળા બધા અહીંયા મેં સાંભળ્યું છે કે અહીં હોળી ઉપર પણ તમે હરિહરની હાકલ રાખો છો, એના વિશે થોડોક બાપુ બોલશો। રોટલા છાશ બધી હરિહર કરાવવાનું ને નાવાનું સપોર્ટ છે બધા। તો તમને આજુબાજુના ગામનો સાથ સહકાર કેવો? હા, ફૂલ આજુબાજુ બધા ગામડાનો ફૂલ સાથ સહકાર।